કેશોદ તાલુકાના નાની ઘનસારી વાડી વિસ્તારમાં આવેલ મોડી રાણીના ચારણાઈ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ મંદિરની દાનપેટી તોડી તેમાં રહેલા આશરે ₹10,000ની રોકડ રકમની તસ્કરી કરી હતી. ઘટનાને પગલે ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. મંદિરના વહીવટકર્તા ભાયેશભાઈ ગગજીભાઈ પીઠિયાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર મોડી રાત્રે અજાણ્યા શખ્સે મંદિરમાં પ્રવેશ કરી દાનપેટી તોડી રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ સક્રિય બન્યા હતા. તેમની તાત્કાલિક કાર્યવાહી દરમિયાન એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે તેના અન્ય 2 સાથીદારો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ઝડપાયેલા આરોપીને કેશોદ પોલીસને સોંપવામાં આવ્યો છે. હાલ પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે. તેમજ ફરાર થયેલા અન્ય 2 આરોપીઓને શોધવા માટે તપાસ તેજ કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ઝડપાયેલો આરોપી જામીન પર મુક્ત થયો હોવાની માહિતી મળતા વિસ્તારમાં ફરી ચિંતાનો માહોલ સર્જાયો છે. સ્થાનિકોની માંગ છે કે આ ચોરીમાં સંડોવાયેલા બાકીના બંને આરોપીઓને પણ વહેલી તકે ઝડપી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે. સ્થાનિકોએ પોલીસ સમક્ષ એવી પણ રજૂઆત કરી છે કે જો આ જ ટોળકી અન્ય મંદિર અથવા આસપાસના વિસ્તારમાં પણ આવી ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલી હોય તો તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. રિપોર્ટર હર્ષ પડા, A to Z ન્યૂઝ, કેશોદ.